छिलके हैं, ये तो रसमय है, क्योंकि परमात्मा का स्वरूप वेद में कहा गया रसो वही सह, वह रसरूप परमात्मा है। तो भागवत जी के परमात्मा भी रसरूप है। વેદમાં બંનેની ચર્ચા છે, એક જ્ઞાનરૂપ પરમાત્માની પણ ચર્ચા છે। સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને જ્ઞાનરૂપ પરમાત્માને પામવાનો એક પ્રકાર વેદમાં બતાવ્યો, અને બીજો એક પ્રકાર રસો વહી સહ પરમાત્મા, એને પામવાનો પ્રકાર। તો આ રસરૂપ પરમાત્માની અંદર છે। ગલિત ફળ છે, તોડેલું ફળ, તૂટેલું ફળ, આ તો ગલિત ફળ। એક કર્મકાંડ વેદનો, બીજો જ્ઞાનકાંડ, પણ આ તો ગલિત રસમય। એટલે જ આજ્ઞા વાપરો, પીબત, इसको पियो। રસમાલય, આ તો રસનો આલય છે, આમાં સમસ્ત રસો વિરાજમાન છે। અને એટલા માટે પ્રભુ રસો વહી સહ છે, એટલે નવે નવ રસો પરમાત્માની અંદર વિરાજમાન છે, એમ બતાવ્યું। સુવર્ણીમાં મહાપ્રભુજી પણ સમજાવ્યું કે જ્યારે